આગળ વાત કરીએ ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે, જ્યાં વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગામના લોકોએ બે સિંહની પાછળ કાર દોડાવી હતી. કાર દોડાવી સિંહની પજવણી કરતા હતા ત્યારે સિંહ સંવર્ધનના દાવાને પડકારતા સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. જોકે વારંવાર આવા સિંહની પજવણીના વિડીયો વાયરલ થતા હોય છે, છતાં વન વિભાગ દ્વારા કોઈ જ પગલાં નથી લેવામાં આવતા. ગીર સોમનાથમાં ફરી એક વખત સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. બે સિંહની પાછળ કાર દોડાવવામાં આવી હતી અને આ રીતે વારંવાર સિંહની પજવણી થતા વિડીયો પણ સામે આવતા હોય છે, છતાં પણ વન વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી. સવાલ એ થાય છે કે વન વિભાગ દ્વારા રાત્રે પેટ્રોલિંગ કરવામાં કેમ નથી આવતું, અને જો પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે તો પછી વારંવાર આ પ્રકારે રાત્રે સિંહની પજવણીના વિડીયો કેમ વાયરલ થાય છે. વન વિભાગના પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ફરી એક વખત ગીર સોમનાથમાંથી આ વિડીયો સામે આવ્યો છે. સિંહની પજવણી થતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા રોહિત બારણ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રોહિત, ફરી એક વખત સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયા બાદ હવે કોઈ પગલાં લેવાયા છે? આજે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગીરના ડાલા માથાનો વારંવાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેની પજવણી થઈ રહી છે. ખાસ કરીને વન વિભાગ આની ઉપર કોઈ ચોક્કસ કારણથી કોઈ તપાસ નથી કરવામાં આવતી તેવું પણ આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ. જ્યારે પર્યાવરણ પ્રેમી પણ આની માંગ કરી રહ્યા છે કે આ રીતનું વારંવાર બને છે તો આની ઉપર સતત તપાસ થવી જોઈએ છે. આભાર રોહિત, આપનો માહિતી આપવા માટે.